દાહોદ પંચાલ સમાજ દ્વારા નિઃશુલ્ક મેડિકલ તપાસ શિબિર અને રક્તદાન કેમ્પ યોજાયો. સક્ષમ સમાજના નિર્માણ માટે લોકલ ફોર વોકલ અને સ્વદેશી અપનાવવાની પહેલ શરૂ કરાઈ. દાહોદ સ્થિત પંચાલ નવયુવક મંડળ દ્વારા પંચાલ સમાજની વાડી ખાતે નવચંડી હવનના આધ્યાત્મિક આયોજનની સાથે સાથે મેડિકલ યજ્ઞનું ભવ્ય સંકલન કરવામાં આવ્યું હતું. શારીરિક અને આધ્યાત્મિક સમૃદ્ધિના ઉત્તમ સમન્વયના ઉદ્દેશ્ય સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં નિઃશુલ્ક આરોગ્ય તપાસ શિબિર અને રક્તદાન કેમ્પનું આયોજન થયું હતું. આ પહેલ થકી સક્ષમ ભારત, સક્ષમ દાહોદ, સક્ષમ સમાજના નિર્માણ માટે લોકલ ફોર વોકલ અને સ્વદેશી અપનાવવાની જાગૃતિ પણ ફેલાવવામાં આવી હતી. આ મેડિકલ તપાસ શિબિર ડીએનસા કિડની એન્ડ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ તથા તાપસ પેથોલોજી લેબોરેટરીના સહયોગથી યોજાઈ હતી, જેમાં ડોક્ટર દર્શિતેન શાહ MS DNB યુરોલોજી અને તેમની નિષ્ણાંત ટીમ દ્વારા કિડની તથા પ્રોસ્ટેટ સંબંધિત રોગોનું તદ્દન નિઃશુલ્ક નિદાન અને પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત માય બ્લડ સેન્ટર દાહોદના સહયોગથી યોજાયેલા રક્તદાન કેમ્પમાં જ્ઞાતિજનો અને યુવાનોએ ઉત્સાહપૂર્વક 12 યુનિટ રક્તનું દાન કરી સમાજ સેવાનો ઉત્કૃષ્ટ દાખલો પૂરો પાડ્યો હતો. મંડળ દ્વારા આ સમગ્ર કાર્યક્રમના માધ્યમથી દેશી ઉત્પાદનો ને સેવાઓને પ્રોત્સાહન આપવા માટે જાગૃતિ અભિયાન શરૂ કરાયું છે. આ પ્રકારના સમન્વિત આયોજનથી પંચાલ સમાજે આરોગ્ય જાગૃતિ, સામાજિક જવાબદારી, રાષ્ટ્રપ્રેમની ભાવનાને એક સાથે પ્રેરિત કરી છે. આગામી સમયમાં પણ સમાજના સશક્તિકરણ માટે મંડળ દ્વારા આવા રચનાત્મક કાર્યક્રમનું આયોજન થતું રહેશે.